ધોરણ 12 યુનિટ 4 સ્ટાર્ટ કરવાનું છે. એક અલગ જ સ્ટોરી તમને આમાં આપેલી છે જેનું નામ છે ધ એડજસ્ટમેન્ટ. જીવનની અંદર દરેક વ્યક્તિએ જીવનમાં પોતાની જાતને એડજસ્ટ કરવું પડે છે, મતલબ કે સમજોતો કરવો પડે છે. સમજોતા વિના કોઈ બી જીવન વધારે લાંબુ ટકતું નથી, વ્યવહાર ટકતા નથી. પણ અહીંયા એક અલગ વાર્તા આપી છે, એક દાદા અને દાદીની એક વાર્તા આપી છે જેની અંદર તમને સમજાવ્યું છે કે એ લોકો કઈ રીતે એડજસ્ટ કરતા હતા. ઓકે, તો થઈ જાઓ બાળકો તૈયાર. રીડ 1. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. જો વાક્યનું ટ્રાન્સલેટ કરીએ, ઇટ વોઝ તો તે હતી, મિસ્ટેક એટલે ભૂલ હતી. મિસ્ટેક એટલે શું થાય? ભૂલ. ઇટ વોઝ અ મિસ્ટેક, તે અમારી ભૂલ હતી. નોટ ટુ ટેક, ના લઈ ગયા, ટેક એટલે લેવું, ના લઈ ગયા નાનાને. તો અમારી એ ભૂલ હતી કે અમે નાનાને ના લઈ ગયા. પરંતુ ક્યાં? અવર ગ્રાન્ડ ફાધર, કોને? અમારા નાનાને, એટલે કે અમારા દાદાને. ગ્રાન્ડફાધર એટલે દાદા બી થાય છે, નાના બી થાય છે. ટુ ધ ફ્યુનેરલ, ફ્યુનેરલનો મતલબ થશે અંતિમ સંસ્કારમાં, બરાબર, શમશાને ના લઈ ગયા. એ અમારી ભૂલ હતી, આ કવિ કહે છે. ઓફ અવર ગ્રાન્ડ મધર, અવર નાની. અવર ગ્રાન્ડ મધર એટલે અમારી દાદી, એટલે કે અહીંયા નાની અને દાદીનો એક જ અર્થ લીધો છે કે અમારી જે દાદી એટલે કે નાની હતી એ મરી ગયા હતા, પરંતુ એમની શમશાનમાં અથવા એમની નનામીમાં અમે એમને દાદાને ના લઈ ગયા, એ અમારી ભૂલ હતી. આ આપણો ફર્સ્ટ પેરેગ્રાફ પૂરો થાય છે. વર્ડ્સ જોઈ લો. મિસ્ટેક એટલે થાય છે ભૂલ, ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કારની અંદર. ઓકે, બીજા પેરેગ્રાફમાં જોઈશું. ગો ટેક હર અવે. ગો એટલે જવું, ટેક લઈ જવું, હર એટલે નાની માટે વાપર્યો છે, તેણીની માટે. અવે, અવે એટલે દૂર લઈ જવું. એનો મતલબ શું થયો? એને દૂર લઈ જાઓ, એને દૂર લઈ જાઓ. ગો ટેક હર અવે, તેને દૂર લઈ જાઓ. વિસ્પર એટલે કે કાનમાં બોલવું. વિસ્પર એટલે ધીમેથી બોલવું અથવા કાનમાં કહેવું. ઇન્ટુ હર ઇયર, ઇન્ટુ હર ઇયર, તેને કાનમાં કીધું હતું. ધેટ આઈ ટુ એમ, આઈ ટુ એટલે હું પણ, ટુ એટલે પણ, TOO એટલે પણ, હું પણ. આઈ ટુ એમ ઓન ધ વે એટલે કહેવા માંગે છે, નાના કહે છે કે દાદા કહે છે, હું પણ આ જ રસ્તા ઉપર છું, એટલે કે હું બી કંઈ વધારે જીવવાનો નથી. એટલે એમને દાદી માટે કહ્યું અથવા એમની વાઈફ માટે, નાની માટે કહ્યું કે એને લઈ જાઓ, કાનમાં કીધું. હું પણ કહી તારી પાછળ આવું છું, એટલે વધારે જીવવાનો નથી. આવા શબ્દોના ઉચ્ચારણ કર્યા. પછી જો નોટ ફાર બિહાઇન્ડ. નોટ ફાર એટલે હું બી કંઈ દૂર નથી, એટલે કે મારું બી આયુષ્ય થઈ ગયું છે, હું બી તારી પાછળ આવું છું. ટેલ એટલે કહ્યું, ટેલ. હર એટલે તેણીને કહ્યું હતું, કાનમાં કહ્યું હતું. આઈ વિલ સી હર. આઈ વિલ ભવિષ્યકાળ છે. આઈ એટલે હું, વિલ સી તને મળીશ. આપણે કહીએ આઈ વિલ સી હું તને ફરીથી જોઈ લઈશ, તો કે આઈ વિલ સી હું તને ફરીથી મળીશ. ક્યાં મળીશ? આઈ વિલ સી હર ઇન ધ બેયોન્ડ એટલે કે પરલોકની અંદર કે સ્વર્ગલોકની અંદર હું તને મળીશ. એ વાત શું થઈ રહી છે? નાના છે એ નાનીને કાનમાં કહ્યું, વિસ્પરિંગ, કાનમાં કહ્યું કે આને અહીંથી લઈ જાઓ, હું પણ હવે દૂર નથી, હું પણ તારી પાછળ આવું છું. ક્યાં મળીશું આપણે? જ્યાં તું ગઈ છે, બરાબર, સ્વર્ગમાં, ત્યાં પરલોકમાં હું પણ તારી પાછળ આવી જઈશ, ત્યાં આપણે મળીશું. બીજો પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે. પછી લખ્યું છે વિથ હેવી હાર્ટ. વિથ હેવી એટલે ભારે, હાર્ટ એટલે હૃદય, ભારે હૃદયથી એટલે બહુ રુદન તરીકે વપરાય છે કે બહુ અફસોસના કારણે. વિથ હેવી હાર્ટ વી હોસ્ટેડ
વી એટલે અમે લોકોએ, હોઇસ્ટેડ એટલે ઉઠાવી, હોઇસ્ટેડ એટલે શું? લીધી. શું લીધી છે? હોઇસ્ટેડ નાનીસ બિયર કવર ઓવર શોલ્ડર, અમારા ખભા ઉપર શું? એમની નનામી, બરાબર. નનામી એટલે કે થાથડી બી કહેવાય છે, બરાબર. તો નાની જે મરી ગયા છે એમની થાથડી બહુ જ મોટા, બહુ જ હૃદયે અમે એને શું કરી છે? ઉઠાવી છે. અવર શોલ્ડર એટલે ખભા ઉપર. આઈ ટર્ન ટુ લુક, આઈ ટર્ન એટલે ફરવું, તો આઈ ટર્ન મેં ફરીને, લુક એટલે જોયું. શું જોઈ રહ્યું? આ લેખક કહે છે આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ, એક વખત મેં ફરીથી પાછળ જોયું. શું જોવે છે? એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની. નાના છે, સ્ટેપિંગ અવે એટલે પાછા જઈ રહ્યા છે. ક્યાં? એમના રૂમમાં, બાલ્કનીમાંથી એમના રૂમમાં, એટલે કે એમના રૂમની અંદર એ પાછા જઈ રહ્યા છે. ઇન ટુ ધ રૂમ એટલે કે એમના રૂમમાં તે પાછા જઈ રહ્યા છે. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને પછી પુલિંગ ધ શટ એટલે બંધ કરી રહ્યા, શટ એટલે બંધ કરવું થાય, દરવાજાને બંધ કરી રહ્યા છે, એટલે જોરથી પછાડીને દરવાજો બંધ કરી રહ્યા છે. ચલો સમજ્યા? શું કહે છે? જે લેખક કહે છે કે બહુ ભારે હૃદયથી મેં નાની અથવા દાદીની મેં શું કરી હતી? જેની નનામી હતી અમે લોકોએ ઉઠાવી હતી. એક વખત મેં ફરીથી પાછળ જોયું, તો બાલ્કની અંદર જે નાના ઊભા હતા એ શું થયા? સ્ટેપિંગ એન્ડ ફોર્મ એટલે પગથિયા અંદર જઈ રહ્યા છે. ક્યાં? તેમના રૂમની અંદર, અને પછી દરવાજો છે એને જોરથી શટ ડાઉન એટલે બંધ કરી રહ્યા છે. હી હેડ લીવડ વિથ, હી એટલે કે નાના, તેમની વાત થાય છે. હેડ ભૂતકાળનું રૂપ છે, હેસેવનું. લીવડ વિથ નાની જોડે રહેતા હતા. ફોર ઓવર હાફ સેન્ચુરી, સેન્ચુરી એટલે 100 થાય છે તો તમે જાણો છો. હાફ સેન્ચુરી એટલે 50 વર્ષથી તે નાની જોડે રહી રહ્યા હતા. સીન હર રેડિયન્ટ ફેસ, અને 50 વર્ષથી, રેડિયન્ટ એટલે થાય છે મસ્ત મજાનું, મજાકવાળું અથવા ખુશખુશાલ ચહેરો. રેડિયન્ટ ફેસ એટલે એકદમ ખુશખુશાલ એમનો ચહેરો જોતા હતા. ડે ઓફ ધોસ યર્સ, આ વર્ષોમાં, ધોસ યર્સ એટલે જે 50 વર્ષો છે, એટલે કે હાફ સેન્ચુરીમાં નાના હતા, નાનીનો ખુશખુશાલ ચહેરો હંમેશા જોતા હતા. પછી જો હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85, હી મસ્ટ હેવ બીન અબાઉટ 85 એટલે 85 વર્ષ, 85 યર્સ એટલે થાય છે 85 વર્ષ. એન્ડ યેટ હજી પણ, હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ, સમથિંગ એટલે કંઈક પણ, સમથિંગ એટલે કંઈક, ફાઇન્ડ એટલે શોધી રહ્યા છે. શું શોધી રહ્યા છે? ગ્રમ્બલ એટ એવરીથિંગ ઓફ નાની ડીડ, નાની ડીડ એટલે કરતી હતી, નાની જે પણ કાર્ય કરતી હતી, જે બી નિર્ણય લેતી હતી એની અંદર નાના શું કરતા હતા? ખામીઓ કાઢતા હતા, ભૂલો કાઢતા હતા. નવા પતિ જે રીતે કરતા હોય, એડજસ્ટ થતા હોય, આ વસ્તુ જ છે, એડજસ્ટમેન્ટ ચેપ્ટરનું નામ છે. તો એકબીજા માટે શું કરતા હતા? આવી નાની ભૂલો નાનીમાંથી કાઢતા હતા. જ્યાં બી નાની જે પણ કરતા હતા એની અંદર બધાની અંદર મિસ્ટેક કાઢતા હતા. તો ગ્રમ્બલ એટલે થાય છે ખામી અથવા ભૂલ. એવરીથિંગ નાની ડીડ, જે નાની જે કરતા હતા. હી વુડ કીપ કબિંગ વિથ હર, એ હંમેશા શું કરતા હતા? કોઈ બી વસ્તુમાં વિવાદ કરે, એટલે કે જે હા કે તો ના કે, ના કે તો હા કે, એ રીતે ઝઘડા કરવાની કોશિશ, એટલે વિવાદ, હર વસ્તુની અંદર એ વિવાદ ઊભો કરતા હતા. એઝ ઇફ ધે વેર ટુ પીપલ, ઇફ ધે એટલે તેઓ, વેર હતા, ટુ પીપલ એટલે બંને લોકો હતા. હુ હેડ જસ્ટ મેરીડ, જાણે કે જસ્ટ મેરીડ, તો તમને ખબર જ છે, હાલ જ જાણે કપલ પરણીને આવ્યું હોય એ રીતે આ લોકો શું કરતા હતા?
ઝઘડતા હતા, વાદ વિવાદ કરતા હતા, નાના ભૂલો કાઢે, એમને ગુસ્સે થાય, એ રીતે આ લોકોનું જીવન ચાલતું હતું. પછી લખ્યું છે who had just married in the first flush of love. જાણે ફ્લશ એટલે પ્રથમ નજરની અંદર, ફ્લશ કરવું એટલે પ્રથમ નજરની અંદર પ્રેમમાં ના પડ્યા હોય એવી રીતે આ લોકો કરતા હતા. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર, અને એકબીજાની અંદર કંઈક ને કંઈક વસ્તુઓ શોધતા હતા. એટ ટાઈમ, એ સમયે અ પ્રેટી ક્વારેલ, ક્યારેક ક્યારેક એ ઝઘડાને કદીક મોટો બી થઈ જાય છે. ક્વારેલ એટલે ઝઘડો થાય છે. ક્યારેક ક્યારેક એ લોકોના ઝઘડા મોટા થઈ જાય, ક્યારેક ક્યારેક થઈ જાય તો શું કરતા હતા? વુડ પુશ ધેમ ઇન્ટુ ધ લોંગ સાયલેન્સ, તો લાંબા સમય સુધી ચૂપકીદી સાચવતા હતા. તો લાંબા સમય સુધી એ બોલતા નહોતા, પરંતુ ચૂપકીદી એટલે કહેવાય ને કિટ્ટા લઈ લેતા હતા, એવી રમત એ લોકો કરતા હતા. સમજી ગયા? એ છોકરાઓ શું કહેવા માંગે છે? દાદા દાદી એટલે કે નાના નાની છે એ લોકો વાત વાત ઉપર ઝઘડતા હતા, જાણે કે નવું કપલ પરણીને આવ્યું હોય એ રીતે એ લોકોના વાદ વિવાદ થતા હતા. અને ક્યારેક ક્યારેક ઝઘડાના મોઢા એટલા ચડી જતા હતા કે લાંબા સમય સુધી બોલવાનું પણ બંધ કરી દેતા હતા. ધે વુડ સ્ટોપ ટોકિંગ, ધે એટલે તેઓ, વુડ બી સ્ટોપ ટોકિંગ એટલે વાત કરવાનું પણ, એટલે કે કિટ્ટા લઈ લેતા હતા. ઈચ અધર એકબીજાથી બોલતા નહોતા. ફોર ધ ડે ટુગેધર, ઘણા બધા દિવસો સુધી બોલતા નહોતા. વેન વી વુડ ટ્રાય, વેન એટલે કે જ્યારે, વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન્સ એટલે જ્યારે પણ હું, ઇન્ટરવેન્સનો મતલબ થાય વચ્ચે બોલવું, ઇન્ટરફેર કરવી, આપણે શબ્દ વાપરીએ છીએ ઇન્ટરફેર કરવી એટલે દખલ અંદાજી કરવી. ઓલ નાના વુડ ક્વિપ, નાના શું કરતા હતા? અમને એટલે લેખકને કટાક્ષ કરતા હતા કે ભાઈ તું રહેવા દે, અમે અમારો ઝઘડો છે સોલ્વ કરી લઈશું, તારે વચ્ચે બોલવાની જરૂર નથી. તો વર્ડ્સ આપ્યું છે ક્વિપ એટલે શું થયું કે કંઈ વચ્ચે બોલવાની જરૂર નથી, કોઈ કટાક્ષ આપે છે એટલે ઉપરથી એને દાટ પડે છે, એ રીતે કહેતા હતા. ઇટ હેપન્સ, આવું તો થાય જ છે, બન્યા જ કરે છે, કંઈ નવું નથી ભાઈ, આ નવું જીવન છે, પતિ પત્નીનું હોય એવું પતિ પત્નીના ઝઘડા ચાલ્યા કરે, એમાં તું વચ્ચે બોલીશ નહીં, આવી રીતે લેખકને કહેતા હતા. હેપન એટલે થવું, બનવું, થાય છે. ઇટ ટેક ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર, સમયની સાથે, સમયના વહેણની સાથે એકબીજાને અમે મળી જઈશું, તું વચ્ચે બોલીશ નહીં, આ રીતે લેખકને કહેવામાં આવે છે. નેક્સ્ટ, ઇટ વોઝ ફન લિસનિંગ. ઇટ વોઝ તે હતું, ફન એટલે થાય છે મજાનું. કેટલીક વસ્તુમાં આપણે ઇન્ટરેસ્ટ લઈએ તો મજા આવે ને, તો આવા દાદા દાદી ઝઘડતા હોય એવું કરતા હોય તો કેવું ઇન્ટરેસ્ટ પડે. તો ઇટ વોઝ ફન લિસનિંગ એટલે સાંભળવું, આ બધું સાંભળવાની મજા આવતી હતી. હિમ ટોક, જ્યારે આ લોકો વાતો કરતા હતા અથવા તેમની વાતોમાં શું કરતો હતું? સાંભળવાની લોકોને મજા આવતી હતી. એમ મને લેખક છું, મને બી મજા આવતી હતી, એ રીતે કહ્યું છે. મધર ઓલવેઝ એટલે હંમેશા, મધર વુડ ઓલવેઝ રિપેરમેન્ટ ઇઝ અસ, હંમેશા શું કહેતા હતા? જોતી હતી, અથવા ઠપકો આપતી હતી, અથવા દાટ આપતી હતી. અસ અમને હંમેશા શું કરતી હતી? એક દાટ આપતી હતી એટલે ટિપ્પણી કરતી હતી. યુ પીપલ પ્રોવોક હિમ, તમે લોકો જ, પ્રોવોક એટલે ચડાવો છો, પ્રોવર્બ્સ આવે એટલે પ્રોવોક એટલે તમે લોકો ચડાવો, એટલે તમે જ આ લોકોને ચડાવે, જેમ માતા હોય છે બાળકને ચડાવે છે પછી એ જીદ કરે, તો તમે જ આ લોકોને ચડાવ્યા છે. પછી છે ધ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર એટલે સહન કરવું, આપણે લખાયેલું છે બિયર એટલે સહન કરવું. તમે લોકો એમને ચડાવો છો અને મારી માતાએ, લેખક કહે છે, એમને આ સહન કરવું પડે છે. બ્રન્ટ, બરાબર, એ બ્રન્ટ એટલે સહન કરવું પડે છે, સહન શક્તિ એમની ઉપયોગમાં થાય છે. એટલે કહેવા માંગે છે કે તમે તો આ લોકોને ચડાવી દો છો, આ લોકો ઝઘડે, વાતો કરે અને એનું પરિણામ મારી માતાને ભોગવવું પડે છે. હર મધર મીન્સ અવર નાની, હર મધર્સ મતલબ એને શું કીધું છે? નાનીની વાત થાય છે. એન્ડ નાની વુડ હુસ, નાની બોલતી હતી, શું કહેતી હતી? હુસ આઉટ ઓફ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટુથલેસ માઉથ,
ટૂથલેસ એટલે ટૂથ એટલે તમે જાણો છો ટીથ એટલે દાંત થાય, ટૂથ તેનું બહુવચન છે, અને ટૂથલેસ એટલે દાંત નહોતા. તો દાંત વગરની એટલે કે બોખી. નાનીની ઉંમર છે તો બોખી હોય. તો એ બોલતી હતી જે નાની હતી ટૂથલેસ, એટલે શું કહેવામાં આવે છે જેને દાંત ના હોય એને શું કહો છો તમે? શું કહો છો? ટૂથલેસ એટલે બોખી. બરાબર. તો બોખા મોઢાથી જે દાદી કહેતી હતી, શું કહેતી હતી? જુઓ, ટૂથલેસ માઉથ બી ગ્રેટફુલ that I give to you to grandson. So grateful, be grateful, આભાર માન. Grateful એટલે આભાર માન. That I give, મેં આપ્યા છે. શું? I gave you, તને, to grandson. ટુ એટલે કે બે, અને ગ્રાન્ડસન એટલે થાય પૌત્રો. પૌત્રો એટલે લેખક અને એમના ભાઈ. તો કે તું બહુ શુક્રિયા માન, આભાર માન કે તને બે પુત્રો આપ્યા છે, જે મારા પૌત્ર આપ્યા છે. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ, ભગવાનની બહુ મહાનતા સમજ, આભાર સમજ કે ભગવાને તને બે છોકરાઓ આપ્યા છે. જસ્ટ શૂટ અપ, અને આ રીતે કહીને બોલવાનું બંધ કરે છે. કોણ? નાની. અને નાની બી મહાન છે, મોઢામાં ભલે દાંત નથી પરંતુ ઉપદેશ આપવામાં પાછળ પડતી નથી. માય બ્રધર એન્ડ આઈ વેર ઇઝ વેરી યંગ. માય બ્રધર એટલે મારો ભાઈ, એન્ડ આઈ એટલે કે હું, વેર એટલે હતા, એ વેરી યંગ. વેરી યંગ એટલે બહુ નાના. લેખક અને એમના ભાઈ જ્યારે બહુ નાના હતા. ઇમ્પ્રિઝનેબલ એજ એટલે કેવી હતી? એ ઉંમર નાની હતી, કઈ બી વસ્તુ સ્વીકારી લે, એક્સેપ્ટ કરી લે. સંવેદનશીલ હતા, જે બાળકને કહીએ કે આને મમ્મી કહેવાય તો માની લે મમ્મી કહેવાય, એવી ઉંમર અમારી હતી, આ લેખક કહે છે. વેન અવર ફાધર મેરીડ, અવર એટલે અમારા, લેખકના પિતા. અવર ફાધર મેરીડ એટલે લગ્ન કર્યા છે. એ સેકન્ડ ટાઈમ એટલે જે લેખકના પિતા છે એમણે બીજા મેરેજ કર્યા છે. ઓકે, બે છોકરા હતા પણ એમને શું કર્યું? બીજા લગ્ન કર્યા છે. હી વુડ ઓફન, ઘણી વખત. હી વુડ એટલે કોણ? લેખકના પિતા. હી વુડ ઓફન એટલે ઘણી વાર. અરોજેન્ટલી એટલે થાય છે વટથી, ઠાડથી, ઘમંડથી. એરોજેન્ટલી પેરેડ ઇન ટુ ધ હાઉસ એટલે પગ મૂકતા હતા. હાઉસ એટલે ઘરમાં પગ મૂકતા હતા. શું? બહુ વટના મારે પગ મૂકતા હતા. ઇન ટુ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ, તેમની નવી પત્ની જોડે ઘરમાં આવતા હતા ત્યારે આમ વટથી ઘરની અંદર સ્ટેપ મૂકતા હતા. આ કોની વાત થાય છે? લેખકના પિતા, જેમણે બીજા લગ્ન કર્યા હતા અને જ્યારે એમની પત્નીને લઈને આવતા ત્યારે ઠાઠમાઠથી ઘરની અંદર પોતાને શું કરતા હતા? વટ પાડતા હતા. મધર વોઝ હેલ્પલેસ એટલે કે લેખકની માતા. હેલ્પલેસ એટલે બિલકુલ બચારી માયુસ હતી, જાણે કોઈ એનો સહારો ના હોય, બચારી એ રીતે થઈ જતી હતી. મધર વોઝ હેલ્પલેસ, નિસહાય હતી. ધેર વોઝ નથિંગ, તેના જોડે કંઈ જ નહોતું. સી કુડ ડુ એબાઉટ, કંઈ જ કરી શકે નહીં એવી તેની કન્ડિશન હતી. બટ પરંતુ નાની ફાઉટ વિથ હર, પરંતુ નાની હતી. ફાઉટ એટલે લડી લેતી હતી. કોના જોડે? ઓલી નવી મમ્મી જોડે. એટલે કે લેખક છે એની નવી મમ્મી જોડે નાની લડી લેતી હતી. ઓલી બચારી એની માં હતી, જે પહેલાંવાળી પત્ની હતી, એ શું કરે? કશું બોલી શકતી નથી, કારણ કે નિસહાય હતી, હેલ્પલેસ હતી. સી કુડ નો ડુ અબાઉટ ઇસ, બટ નાની ફાઉટ વિથ હર એન્ડ સ્કૂપ્ડ, અને શું કરતી હતી? બબાલ બી કરી દેતી હતી, ઠપકો બી આપી દેતી હતી. સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ. અહીંયા જો સ્કૂપ આપ્યું છે, સ્કૂપનો મતલબ શું થાય? તમને એક વસ્તુ સમજાવું છું. તમારા છોકરાને કોઈ બોલતું હોય તો તમે તમારા છોકરાઓને શું બંને હાથમાં પોતાની બાહોમાં લઈ લો છો, એમને હાથ તો અડાવો. તો સ્કૂપ કરી લેવું એટલે એમને સાથે લઈ લેવું કે આમને કોઈ હાથ અડાવશે નહીં, એટલે ગલે લગાવી દેવું અથવા એમના જોડે લઈ લેવું. તો મધર સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ એટલે અમારા બંનેને, એટલે કે કોણ? લેખક અને એમના ભાઈને. ઇન ટુ હર આર્મ્સ, તેમના હાથની અંદર. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર
હાઉસ અને એમના ઘરની અંદર લઈ જતી હતી. કોણ? નાની. તો નાની છે લેખક અને લેખકના ભાઈને જ્યારે નવી મમ્મી કંઈ બોલે તો એને બાથમાં ભરીને પોતાના રૂમમાં લઈ જતી હતી, ઝઘડી લેતી હતી, પણ એ બાળકોને કશું કહેવા દેતી ન હતી. યુ વોન્ટ ટુ રોટ હિયર. નાની કહેતી હતી યુ વોન્ટ, તને ગમતું હોય, તું ઈચ્છતી હોય તો રોટ હિયર. રોટ એટલે સડવું. તું અહીંયા આવીને સડ મર. બરાબર. કોને કીધું છે? આ જે લેખકની મમ્મી છે અસલ, એમને કીધું કે તું તો અહીંયા સડ, તું કંઈ બોલતી નથી એટલે. યુ રોટ હિયર, ડુ સો, બટ આઈ એમ નોટ ઇઝ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર. પરંતુ મારા જે પૌત્રો છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે પૌત્રો, લેખક અને એમના ભાઈને હું અહીંયા રહેવા દઈશ નહીં. તારે અહીંયા સડવું હોય તો સડ, પરંતુ હું એમને અહીંયા રહેવા દઈશ નહીં. હિયર ટુ ગેટ થ્રેશ્ડ એટલે કે મરવા માટે અથવા માર ખાવા માટે મારા જે પૌત્રો છે એમને હું અહીંયા રહેવા દઈશ નહીં. આવું નાનીએ કહેતી હતી. ધેર સ્ટેપ મધર. મિત્રો, અહીંયા સ્ટેપ મધર થાય છે એટલે સાવકી માં. તો આ સાવકી માની જોડે મારા પૌત્રોને હું રહેવા દઈશ નહીં, કારણ કે આ કંઈ અહીંયા મારવા માટે અને મરવા માટે નથી. તારે અહીંયા રહેવું હોય તો રહ, સડવું હોય તો સડ, પરંતુ આ લોકોને હું અહીંયા રાખીશ નહીં. ઓકે, ચલો ફર્સ્ટ પાર્ટ અહીંયા પૂરો થાય છે. સેકન્ડ પાર્ટ નેક્સ્ટ લેક્ચર.